સાચો સંત સદગુરુ એ છે પોતે એક બોર્ડ બની જાય, ડાયવર્ઝન બની જાય અને ઈશ્વરનો માર્ગ એને બતાવી દે કે જા બેટા ભગવાન તત્વને તું પામી છે. હે ચંચુલા, મહાદેવની સતકથાનું શ્રવણ કર. જાતા તે મતિરિદ્વશી પશ્ચાત્તાપાન્વિતા શુદ્ધા વૈરાગ્યમ વિષયેષુ ચ. તું ભગવાન શંકરની કથાનું શ્રવણ કરીશ ત્યારે તને વિષયો પ્રત્યે વૈરાગ્ય જાગશે. વાતો કરવાથી વૈરાગ્ય નહીં જાગે. શિવ કથાનો આશ્રય કર તો તારી કામનાઓથી તને વૈરાગ્ય ની અનુભૂતિ થશે ને એમાંથી તું મુક્ત થઈ શકે. કારણ વેદવ્યાસ કહે એતચ્ શિવ પુરાણસ્ય કથા શ્રવણસો તથા જાયતે ચિત્ત શુદ્ધિર્હિ ન તથા તે રૂપાયત. આ ભગવાન કથાની, ભગવાન મહાદેવની કથા સાંભળીશ ને એટલે પહેલું પરિણામ એ આવશે કે તારું ચિત્ત શુદ્ધ થઈ જશે. તારા ચિત્તમાં જે ગડમથલ ચાલે છે ને આ બધું જ તું ભૂલી જશે બેટા. એ બુદ્ધિના દોષ છે સાહેબ. બુદ્ધિને સાહેબ નિવેશ કરવી પડે. નિવેશ એટલે ગુજરાતીમાં આપણે કહીએ ને, એટલે અંગ્રેજીમાં ઇન્વેસ્ટ કહીએ ને. બહુ બુદ્ધિ થાય તો શું કરવાનું, બહુ રૂપિયા થાય તો શું કરો તમે, એમ બુદ્ધિ બહુ થઈ જાય ને તો એને ઇન્વેસ્ટ કરી. મયી બુદ્ધિ નિવેશય, ભગવાનમાં બુદ્ધિને અર્પણ કરી દો. એ બુદ્ધિ શુદ્ધ બુદ્ધિ થશે, સિદ્ધ બુદ્ધિ થશે.